એ દાણા જોવાનું હેલું છે એટલું બધું. હું તો કહું બહુ અંધશ્રદ્ધામાં પડતા નહીં. કે અહીંયા તો છે ને, અહીંયા જાવ ને એટલે પેલા એમ કે તમારે ભયથી તમારે જુદું થવું પડે તો તમારે આ મટે એવું છે. હા, પેલા મેં તો આવા કેટલાય દાખલા જોયા. માં કોઈ દી ભયું છોકરાને નોખા પાડે અને અહીંયા બાબુ લેન લાગી. અહીંયા જાવ ને કે અમારે દાણા જોરો તો કે કાલ લઈને પમદી આવજો, જાવ નામ લખાઈને જાવ. બોલો અહીંયા એટલું ટ્રાફિક છે, તમે કર્યા છે તમને ન ખબર હોય શું નડતું છે આમાં. માતાજી તમે એક તમને દાખલો આપો કે કોઈ પણ માણા એક આમ પરબ બંધાવે, પેલા તો કોઠીઓ ને એવું બધું બંધાવતા, પણ અત્યારે સગવડ વાળો માણા હોય ને ફ્રીજ મુકાવે, ફ્રીજ બીજી ટાઢું પાણીનું મુકાવે, એને નળ લગડાવે, અહીંયા ગ્લાસ ને લોટા મૂકે, ક્યાંયથી કોઈ માણા નીકળે પાણી પીવે. હવે ગ્લાસ ને લોટા અહીંયા પીડ્યા હોય ને એને હાકડા બાંધ્યા હોય. બોલ હવે એ હાકડા શું કામ બાંધવા પડે? એને શું ભેંસું લઈ જાય છે? આ વિચારવા જેવી વસ્તુ છે. એને બાંધવા શું કામ પડે? માણા નો લઈ જાય એ જાટું ને. તો કોક માણાએ ભલા માણા પરબ બંધાવી હોય, કોકે હું એમ કહું છું પ્લાસ્ટિક નો ગ્લાસ હોય ને એક 2 રૂપિયાનો આવ્યો હોય તો કોકે તો ખીચામાંથી 2 રૂપિયા કાઢ્યા છે. હવે ઈ તમે અહીંયાથી લઈને થેલીમાં નાખો અને પછી અહીંયા દાણા જોરાવા જાવ, દાણા જોવામાં એ બાપુ ગ્લાસ આવે તમને અંદરથી નક્કી થાય, તમને અંદર, કારણ કે અંદર બેઠો એ સાચો છે, એ તરત અંદરથી અવાજ કરે બોલો ગ્લાસ લીધો તો ને, પણ એ બોલી ન કે ઓલા પણ માતાજી કઈ કે ને. બાકી કરેલા છે ને એ તો આડા આવે આવે ને આવે. મારા રામ લખી લેજો.